ડિઝાઇન વાળું ઘર બની જાય, પણ એક ડિઝાઇન વાળી અંદર જિંદગી પણ પલતી હોય, ડિઝાઇન વાળી એક જિંદગી છે ભાવપૂર્ણતા સાથે જીવતી હોય, તો એ ઘર કામનું છે. એ નથી કરવું પડે એમ શું લાગે? કરવું પડે એમ છે. અને એની જવાબદારી બાળકોની છે કે આપણી છે? આપણી છે. તો સમજવાનું કોને છે? આપણે જ સમજવાનું છે. આપણે સમજેલા હશું તો આપણા ઘરમાં આવતું બાળક તરત સમજશે. સમજવું એટલે શું? બધા જ પ્રકારની સ્પષ્ટતા, પરિણામોની નિશ્ચિતતા, હે? તો એ રીતે આ જર્ની ચાલી અને આગળ આવેલું. તો આપણે ક્યાંથી આવેલા હતા? ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંચય નવ ટળે, ભલે વાંચો ચારો વેદ. તો ચાર વેદમાંથી પણ સંચય આપણો ટળ્યો નથી. એટલે આ બેના વચ્ચેનો ભેદ આપણે પારખવાનો છે. આપણને ભેદ પારખવાનો કીધો, પણ આપણે શું કર્યું? કાળા ગોરાનો ભેદ પારખ્યો, નર નારીનો ભેદ પારખ્યો, હરિજન અને બ્રાહ્મણનો ભેદ પારખ્યો, હિન્દુ મુસલમાનનો ભેદ પારખ્યો. નથી પારખવાનો એ ભેદ પારખ્યો, પારખવાના ભેદ રહી ગયા. ભેદ પરખાઈ જાય એટલે જે વસ્તુ જેવી છે એવી દેખાય. ઠીક છે ને? ઓકે. તો આ બે વચ્ચેનો કઈ ભેદ છે કે નહીં? સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ અને સ્વયંને ચલાવવા પ્રત્યેનો સ્વયંનો વિશ્વાસ, એ બે એક જ છે કે અલગ? હલો, આ બે એક જ છે એવું માનતા હાથ ઊંચો કરો. નહીં, બે અલગ છે એવું માનતા હાથ ઊંચો કરો. એક જ છે એવું માનતા હોય જરા થોડું કહે તો આપણે થોડું સમજવાનો રાહ મળશે, બધાને સમજવાનો રાહ મળશે. આ બે એક જ છે. એક બેને તો કીધું કે મને વિશ્વાસ હોય તો જ હું સાયકલ ચલાવી શકું. ઓકે, હું આને બીજી રીતે લઉં. મને સાયકલ ચલાવતા આવડી ગઈ એટલે મને મારી જિંદગી ચલાવતા આવડી જાય. હલો, મને સાયકલ ચલાવતા આવડી ગઈ, સાયકલ પ્રત્યેનો મારો વિશ્વાસ આવી ગયો એટલે મને મારી જિંદગી ચલાવતા આવડી જાય. જિંદગી ચલાવતા આવડી જવી એટલે મારા ભાવ અને વિચારને ચલાવતા મને આવડી જશે, એના ઉપર મારો જ અધિકાર આવી જશે. એક સાયકલ આવડી જાય, સાયકલ ઉપર અધિકાર આવી જાય કે નહીં? હલો, સાયકલ આવડી જાય તો સાયકલ ઉપર અધિકાર આવી જાય ને, કે હું ચલાવી જ લઈશ, અધિકાર આવી જાય. એમ સાયકલ ચલાવતા આવડી જાય એટલે મને હું ચલાવતા આવડી જાઉં. એવું ખરું? એવું ખરું? નહીં. તો સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ અને સ્વયંનો વિશ્વાસ એક છે કે અલગ? અલગ છે. પ્લેન ચલાવતા આવડી જાય એટલે મને મારી જિંદગી ચલાવતા આવડી જાય. આવું? જિંદગી ચલાવતા આવડી જવી એટલે શું? સંબંધોમાં જીવતા આવડી જવું. સંબંધોમાં જીવતા આવડી જવું, પત્ની સાથે જીવતા આવડી જવું, દીકરી સાથે જીવતા આવડી જવું, મિત્રો સાથે જીવતા આવડી જવું, ક્યાંય અનબન ન થાય એવું જીવતા આવડી જવું, તો જ વિશ્વાસીઓ કહેવાય ને. હલો, તો સાયકલ આવડી જાય એટલે આવડી જાય, રસોઈ આવડી જાય એટલે આવડી જાય. તો પ્રશ્ન પહેલો એવો થયો કે બે અલગ છે તો પાકું થઈ ગયું અલગ છે. તો સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવે ક્યાંથી? સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવે ક્યાંથી? જી માઇક આપો, માઇક આપો. અહીંયા ઊંચો હાથ કરો તો એને ખ્યાલ આવે. અહીંયા જ છે, લ્યો આ ત્યાં આપો. એક શીખવવા વાળા ઉપરથી વિશ્વાસ આવે. શીખવવા વાળા ઉપરથી. ઓકે, શું શીખવશે? સાયકલ. સાયકલ શું કહેશે? થોડુંક ટ્રાય કરો. એ પ્રેક્ટિકલી બતાવે કે આવી રીતે પહેલા બતાવશે. આ શું છે? હેન્ડલ છે, હેન્ડલ છે, આ પેન્ડલ છે, પેન્ડલ છે, અને આવી રીતે ચલાવો, આ રીતે ચલાવવાનું, આવી રીતે બેલેન્સ કરો, આ રીતે ગતિ ઘટશે તો પગ મૂકવાનો, હા પગ મૂકવાનો. ગતિ સ્પીડમાં હોય ત્યાં સુધી વાંધો નહીં આવે. એક ગતિથી વધારે ગતિ કરશો તો કંટ્રોલ ગુમાવશો. આ બધું સમજાવે ને? સમજાવે. સાયકલ સમજાવે. હાજી, ત્યાંથી કોઈ? સર, આપણે સાયકલ શીખેલા હોય ત્યારે તો વિશ્વાસ આવે ને આપણને સાયકલ હકાવવાનો. નહીં, શીખેલો નથી ત્યારે ત્યારે સર આપણે શીખતા વિશ્વાસ ન હોય ને, ત્યારે ન હોય તો વિશ્વાસ આવે ક્યાંથી? સાયકલ શીખવાથી. સાયકલ શીખવી એટલે શું શીખવું? એટલે સાયકલને
બ્રેક મારતા શીખવી સાયકલ. બ્રેક, પછી પેડલ મારતા પેડલ, પછી શીખવી. પછી અચાનક ઇમરજન્સી આવે તો એને સાયકલ પરથી ઉતરી જવું. પહેલા તમે સાયકલને સમજશો ને. હલો, સાયકલને સમજશો. સાયકલ સમજાઈ જાય, સાયકલ સાથે ગતિના નિયમ સમજાઈ જાય, સાયકલ સાથે રહેલા વજનના આધારો સમજાઈ જાય, એટલે સાયકલ પ્રત્યેનો વિશ્વાસ આવી જાય. વાત પકડાય છે? સાયકલ સમજવાથી સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવી જાય. સ્વયંને સમજવાથી સ્વયંને ચલાવવાનો વિશ્વાસ આવી જાય. વાત પોગે છે? તો પ્રશ્ન એવો થયો, સાયકલ સમજવી કઈ રીતે, એ તો તમે કીધું કે પેડલ સમજવી, બ્રેક સમજવું, આ બધું સમજવું. અને ઓકે, મારો વિશ્વાસ, મારો અધિકાર મારા ઉપર નથી, એનો મતલબ મારી બ્રેક મારા હાથમાં છે નહીં. એ કોને આપી છે? પત્નીને, બાળકોને, શિક્ષકોને. અને મારું એક્સિલેટર મારા હાથમાં છે નહીં. હું કોકના એક્સિલેટર લઈને બેઠો છું અને મારા મેં એક્સિલેટર એટલે લીવર, કઈ સ્પીડ પકડાવવી ભાવ વિચારમાં, કઈ ભાવ વિચારમાં બ્રેક મારવી, એ કઈ આપણા હાથમાં નથી. આપણે કોનું સંભાળીને બેઠા છીએ? બીજાનું. અને આપણું કોને સંભાળવા દીધું? બીજાને. આવું થયું ને? હવે આ કેવું થયું? આ કેવી ઘટના થઈ? સાયકલ હું ચલાવું, બ્રેક તાર મારવાની. પેડલ હું મારું, ટીયરિંગ તાર પકડવાનું. તો બરાબર ચાલશે કે અટવાશું? તો અટવાશું કે અટવાયા? અટવાયા. શું સમજ્યા? આટલી વાત પરથી શું સમજ્યા? કોઈ એક જણ કે, એક બે જણા પ્લીઝ. જી, જે સમજાય વાત કરશો ને તો થોડુંક મજા આવશે. એ ભાઈને આપો ને અહીં આપો. આ પોતાના ભાવ અને વિચારો એ આપણે આપણા દ્વારા નહીં પણ બીજા દ્વારા આપણે ડગમગી રહીએ છીએ એવું સમજાય. એમ આપણા પોતાનો કંટ્રોલ નથી એની ઉપર. એમ આપણો પોતાનો કંટ્રોલ નથી. નથી. ઓકે, બીજું? જીવનને જાણવાથી કે જીવનને સમજવાથી જીવન જીવવાની રીત આપણને ખબર પડી જાય છે. જીવનને સમજવાથી અથવા તો સ્વયંને, ને હું મને સમજું, મારા ભાવ વિચાર ક્યાંથી આવે છે, એ કેવી રીતે ઉદ્ભવે છે, એને કોની કોની સાથે સંબંધ છે, એ સ્થિર ક્યારે થાય, એ બધી વાતો ઉપર મારું ફોકસ જાય તો ધીમે ધીમે હું એને સમજતો થાવ. જેમ જેમ હું મારું જીવન સમજું એમ એમ મારામાં સ્થિરતા આવે. વાત પકડાણી ને? ઓકે, હલો. હા, બીજું કોઈ? હજી બીજું કોઈ? ઓકે, સ્વયં પરના વિશ્વાસ વગર બહેતર જિંદગી જીવી શકાય? સ્વયં પરના વિશ્વાસ વગર બહેતર જિંદગી જીવી શકાય? હલો, એ નહીં. મને અહીં ઓછો સંભળાય એટલે મેં વારે વારે પૂછું. મારો એવો આશય હોય કે તમે બધા હોંકારો દઈને સાથ પુરાવો કે તમે અહીંયા છો. તમે અહીં છો નો મતલબ કોણ છે? કોણ હોય? કલ્પનાશીલતા તમારી અહીંયા હોય, હે ને? કેમ કે સમજે કોણ? સમજવાની ગતિ સુધી પહોંચાડે કોણ? કલ્પનાશીલતા. એ બધા પાસે કેટલી હોય? અઢળક. એ ક્યાં લાગેલી હોય? એ ક્યાં લાગેલી હોય? આપણે એને લગાડીએ ત્યાં. આપણે એને લગાડીએ ત્યાં. જોજો, ઘણા ઓલું ભજન સાંભળતા હશે, ઘણા અહીંયા સાંભળતા હશે. આવું હોય કે ન હોય? અહીંયા સાંભળતા હશે અને ભજન નહીં સંભળાય. બહુ જોજો, ક્લેરિટી સાથે દેખાય. અહીંયા સાંભળતા હશે ને ભજન નહીં સંભળાય. એ ભજન સાંભળતા હશે ને અહીં નહીં સંભળાય. જ્યાં તમારી કલ્પનાશીલતા હશે એ જ તમને દેખાશે. જ્યારે આપણે સંવાદમાં તલ્લીન હોઈએ, કોઈ એક વાતમાં ક્લિયર હોઈએ, ત્યારે આપણે ઘડીક ભૂલી પણ જઈએ કે આ કઈ વાગી રહ્યું છે. હા કે ના? હા. ઇવન હું બોલતો બંધ થઈ જાઉં
અને જો કલ્પનાશીલતા આ ભાગને સમજ તલ્લીન હું બોલતો બંધ થઈ જાઉં. હા, હું એવું કહેતો હતો કે ઘણીવાર હું બોલતો બંધ થઈ જાઉં તો પેલું મ્યુઝિક સંભળાય જ, પણ તોય તમને ન સંભળાય એવું બને કે નહીં? કલ્પનાશીલતા સમજવામાં હોય, હું હાવ બોલતો બંધ થઈ જાઉં પણ કલ્પનાશીલતા તમારી અહીંયા જ લાગેલી હોય તો એ ભજન સંભળાય નહીં. ક્યાં બાત હે! જીવનનો વૈભવ તો જુઓ, તમે એને જ્યાં લગાડો ત્યાં જ લાગે હે ને? અને એ અધિકાર સમજી લો કે આપણા હાથમાં આવી જાય કે મારી કલ્પનાશીલતા મારે ક્યાં લગાડવી એનો અધિકાર મારા ઉપર જ રહેશે, તો જીવન બદલાય કે નહીં? બહેતર બને કે નહીં? તો આપણી કલ્પનાશીલતા છે એના ઉપર આપણો અધિકાર આવી જાય તો આપણા ભાવ વિચાર ઉપર આપણો અધિકાર વધવા માંડે, હે ને? ભાવ વિચાર ઉપર અધિકાર વધવા માંડે. ઘણા એમ કે મગજથી વિચારો, મગજથી ઓછું વિચારો, હૃદયથી વિચારો. ખરેખર હૃદય વિચારે નહીં તો આપણે આવું શું કામ બોલીએ છીએ? વિચારની અસર હૃદયના સ્પંદન ઉપર હોય કે હૃદયના સ્પંદનની અસર વિચાર ઉપર હોય? વિચારની અસર હૃદયના સ્પંદન ઉપર હોય. વાત પકડાય છે ને? વિચારની અસર ભાવ ઉપર હોય, ભાવની અસર સ્પંદન ઉપર હોય. એને આપણે ધીમે ધીમે સ્પષ્ટતા કરતા જશું એટલે ખ્યાલ આવશે જ. તો સ્વયંને સમજવું, સ્વયંને સમજવાથી સ્વયં પરનો વિશ્વાસ આવે. વાત પકડાય છે ને? સ્વયંમાં વિશ્વાસ વગર બહેતર જિંદગી સંભવ છે? સ્વયંમાં વિશ્વાસ, ઓકે. સાયકલ ચલાવવાના વિશ્વાસ વગર સાયકલ કોન્ફિડન્સથી ચલાવી શકાય નહીં. સુરક્ષિત સાયકલ રે કે અસુરક્ષિત લાગે? હલો હલો હલો, હા, વોલ્યુમ આપો. હલો હલો, વાગે છે પણ બરાબર. હલો, સેલ નવા નાખ્યા? સેલ નવા નહીં હોય, આમાં લાઈટ નથી થતી. નથી થતી? હલો હલો, અવાજ તો આવે છે પણ ધીમો આવે છે. આને ચેક કરો ને, હાલ્યો ને. એ આંટી છે. હા, માઇક ચલાવવાનો વિશ્વાસ ક્યાંથી આવે? માઇકને સમજવાથી. માઇકની બધી જ સિસ્ટમ છે સમજાઈ જાય તો માઇક ચલાવવાનો વિશ્વાસ આવી જાય, હે ને? જે વસ્તુને સમજો એના પ્રત્યેનો વિશ્વાસ આવી જાય. આપણે જડ વસ્તુ કારને સમજી, કાર પ્રત્યેનો વિશ્વાસ આવી ગયો. મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે, સમજવા માટે ધ્યાન દેવું પડે, સમજાઈ ગયા પછી ધ્યાન બની રહે છે. મધ્યસ્થ દર્શનનું સૂત્ર છે, સમજવા માટે ધ્યાન દેવું પડે, સમજાઈ ગયા પછી ધ્યાન બની જ રહે છે. આ વાત સમજાય છે? સાયકલ સમજવાની હોય ત્યારે ધ્યાન દેવું પડે. બ્રેક પેડલ એક વ્યક્તિ સમજાવતો હોય ત્યારે હું બ્રેકને પેડલને પેડલને બ્રેક સમજું અને ઊંધું જ કામ કરું તો શું થશે? ભટકાશું, પડશું, એવું થશે ને? પણ સમજીએ, સાયકલ ચલાવીએ ત્યારે કેટલું ધ્યાન જોઈએ? તમને આવડતી નથી, પહેલી વાર તમે સાયકલ ઉપર પલાણ માંડો છો તો ત્યારે સાયકલ ઉપર કેટલું ધ્યાન દેવું પડે? હલો, કેટલું? 100%. ત્યારે તમે બીજું કાંઈ વિચારી શકો નહીં. 100% ધ્યાન એના ઉપર હશે, સાયકલ ઉપર. પહેલી વાર તમે સાયકલ ચલાવો છો ત્યારે તમારું આખું ધ્યાન એના ઉપર હોય, સાયકલ ઉપર. કોઈ બોલશે બાજુમાં તોય તમે એમ કહો ઘડીક મૂંગો રે નહીં, શું કામ?
સાયકલ ઉપર ધ્યાન છે. ઠીક છે ને? તો એટલે શું થયું? સમજો છો ને હજી સાયકલને? સમજવા માટે ધ્યાન દેવું પડે. એકવાર આવડી ગઈ પછી 2 જણા સાયકલ લઈને જતા હોય, પેડલ બ્રેકમાં ધ્યાન દેવું પડે કે ધ્યાન રહે જ? વાતો કરતા જાઓ, ગપ્પા મારતા જાઓ, રોદો આવે તો હળવેક દઈને તારવી લઈ, વાતો ચાલુ જ રહે કે બંધ થઈ જાય? ચાલુ જ રહે. સમજવા માટે ધ્યાન દેવું પડે. સમજાઈ ગયા પછી ધ્યાન બની રહે છે. જિંદગીને પણ સમજવા માટે ધ્યાન દેવું પડે. એકવાર સમજાઈ જાય એટલે જિંદગી પ્રત્યે પણ ધ્યાન બની જ રહે. ધ્યાન બની રહેવાનો મતલબ ભૂલો ઘટે, ભૂલો જ ન થાય. એક બીજું પણ સૂત્ર છે, સમજ છે તો ભૂલ નથી, ભૂલ છે તો સમજ નથી. સમજ છે તો ભૂલ નથી, ભૂલ છે તો સમજ નથી. આને તમે ચેક કરજો. બરાબર છે ને? આ બધા સૂત્રો છે. જેમ હાઇડ્રોજન માટેનું સૂત્ર હોય, 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન, એ કેન્દ્રમાં 1 પ્રોટોન અને ફરતે 1 ઇલેક્ટ્રોન ઘૂમતો હોય, આવા એકમને હાઇડ્રોજન કહેવાય. આ નિયમ છે. જેમ હાઇડ્રોજન માટેના નિયમ છે એમ જીવન માટેના આ સૂત્રો છે. સૂત્રોનો મતલબ નિયમ છે. ભૂલ છે તો સમજ નથી, સમજ છે તો ભૂલ નથી. તો સમજ માટે સમજવા માટે ધ્યાન દેવું પડે. સમજાઈ ગયા પછી ધ્યાન બની રહી છે. ઓકે, ભૂલ ઘટે તો આપણા ઉપર વિશ્વાસ વધે કે ઘટે? હલો, વધે. ભૂલ ઓછી થતી જાય એમ આપણા ઉપર વિશ્વાસ વધતો જાય. સ્વયંમાં પોતાના ઉપર વિશ્વાસ ન હોય અને પોતે આઈઆઈટીમાં એન્જિનિયરિંગ કરતો હોય તો એની જિંદગી બહેતર બનશે કે નહીં બનશે? જોરથી બોલો. નહીં બને. તો એન્જિનિયર બને કે ન બને એના પહેલા શું ધ્યાન દેવું પડે એમ છે? સ્વયંમાં વિશ્વાસ. ઓકે, સ્વયંમાં વિશ્વાસ હોય અને એન્જિનિયર નહીં બને તો જિંદગી બહેતર બનશે કે નહીં બનશે? બનશે. સ્વયંમાં વિશ્વાસ હશે તો ક્યાંય પણ કામ કરી લેશે અને બહેતર જ કરશે. વાત પહોંચે છે? હું શું કહું છું? કોણ કહેશે હું શું કહું છું? આપણે આ ભૂલ કરી રહ્યા છીએ કે નહીં? આપણે આપણા બાળકને સ્વયંમાં વિશ્વાસ પ્રગટાવવા તરફ મથીએ છીએ કે એક ડિગ્રી તરફ મથીએ છીએ? ડિગ્રી તરફ. અને ડિગ્રી ન લાવે તો એનો વિશ્વાસ આપણે તોડીએ છીએ કે ઉમેરીએ છીએ? તોડીએ છીએ. હે? તો સ્વયંમાં વિશ્વાસ વગર સ્વયંની જિંદગી બહેતર સંભવ છે? આ હું કહું એટલે નથી કે ન જ હોય, ન જ હોય. મારા ઉપર મને ભરોસો ન હોય અને હું બહેતર જિંદગીની ઈચ્છા કરતો, એ સંભવ છે? નથી. તો પહેલું એક સૂત્ર આવ્યું કે સ્વયંમાં વિશ્વાસ વગર સ્વયંનું જીવન બહેતર ન બને. વાત પાકી? તો અમારી આવશ્યકતા થઈ કે નહીં? હલો, અમારી આવશ્યકતા થઈ કે નહીં? શેની? સ્વયંમાં વિશ્વાસ ઊભો કરવો. ક્યાંથી આવે? સ્વયંને સમજવાથી. એની પ્રોસેસ શું? તો આપણે એ આગળના તબક્કામાં જોઈશું. પણ અહીંયા એક વાત ક્લિયર થઈ ગઈ, સ્વયંમાં વિશ્વાસની આવશ્યકતા બને જ. ઓકે, મને મારામાં વિશ્વાસ હોય તો એકાદ જણ મને છોડીને જતો રહે તો વિશ્વાસ ઘટશે કે રહે જ? હલો, રહે જ. કોઈ મારી સાથે વધારે આવી જાય તો એ વિશ્વાસ બની રહે કે ઘટશે? બની રહે જ. મારા વિશ્વાસનો આધાર બીજા ઉપર રહે કે મારા ઉપર જ રહે? હવે મારા ઉપર જ રહે. તો મારા વિશ્વાસનો આધાર મારા ઉપર જ રહેવો જોઈએ કે બીજા ઉપર? મારા ઉપર જ રહેવો જોઈએ. વાત પહોંચે છે ને? તો એક વાત નીકળી, સ્વયંમાં વિશ્વાસ. સ્વયંમાં વિશ્વાસ આવશ્યકતા થઈ કે નહીં? આના વગર ચાલે? આના વગર ચાલે? આના વગર ચાલે નહીં. આ મારી જરૂરિયાત થઈ. હે ને? બીજો મુદ્દો, એક ઘરમાં આવો વ્યક્તિ હોય કે સ્વયંમાં વિશ્વાસથી ભરેલો હોય,
એ ઘરમાં જે બાળકો ઉછરશે એ કેવા ઉછરશે? સ્વયંમાં વિશ્વાસવાળા કે અવિશ્વાસવાળા? વિશ્વાસવાળા. તો ધીમે ધીમે એ પરિવાર બનશે. એ પરિવાર કેવો હશે? ભાવમય કે અભાવમય? ભાવમય. તો પરિવાર ભાવમય જોઈએ કે અભાવમય? ભાવમય જોઈએ. સ્વયંમાં વિશ્વાસ આવે એનાથી, સ્વયંને સમજવાથી. તો મારી ઘરે જે હશે વ્યક્તિ એ પણ મારામાંથી સમજશે, હું એનામાંથી સમજીશ, એકબીજા સાથે સમજશું, એટલે પરિવારમાં સમૃદ્ધિ આવે. પરિવારમાં સમૃદ્ધિ. આને આપણે જરાક જોઈ લઈએ. સમૃદ્ધિ એટલે શું? અને સમૃદ્ધિને આપણે જોઈ લઈએ. આને આપણે થોડોક પ્રયોગ તો કર્યો તો વાલી મીટિંગમાં, પણ આને ફરીથી અહીંયા નવા ઘણા વ્યક્તિઓ છે એટલે એક છે, જો સમૃદ્ધિ શબ્દ છે આપણે ત્યાં આશીર્વાદ છે, સુખી અને સમૃદ્ધિ વધે એવા છે શબ્દ આપણી પાસે છે. શબ્દ આપણી પાસે છે, સુખ સમૃદ્ધિ વધે એવું કે અમીર થાવ એવું કોઈ આશીર્વાદ આપતું નથી ને? ઓકે, તો સુખ સમૃદ્ધિ. સમૃદ્ધિ છે શું? સમૃદ્ધિ એક ભાવ છે. શેનો ભાવ? જોઈ લઈએ. બે વસ્તુને વિચારીએ. એક છે વસ્તુનો અભાવ, અને એક મુદ્દો છે અભાવનો અહેસાસ. એક શું છે? વસ્તુનો અભાવ હોવો, અને બીજો મુદ્દો શું છે? અભાવનો અહેસાસ. આ બે એક છે કે અલગ અલગ? કોઈ સમજાવશે બેમાં અલગપણું શું છે? એક વાત છે વસ્તુનો અભાવ, અને બીજો ભાગ છે અભાવનો અહેસાસ. હાજી આપો ત્યાં. મારી પાસે ઘર નથી તો એ વસ્તુનો અભાવ છે, પણ મોટું ઘર નથી એ અભાવનો અહેસાસ છે. વાહ વાહ, ક્યા બાત હે. બીજું કોઈ ઉદાહરણ? ગુડ. હેલો. વસ્તુનો અભાવ અને અભાવનો અહેસાસ. વસ્તુનો અભાવ હોવો અને અભાવનો અહેસાસ હોવો, બેમાં ફરક શું? એક તો સરસ વાત કરી કે મારી પાસે એક ઘર છે તો વસ્તુ છે, વસ્તુનો અભાવ નથી ને? વસ્તુનો અભાવ નથી ને? મારી પાસે એક ઘર છે. જેમ કે મારું જ કહું, મારી પાસે એક ફ્લેટ છે, બરાબર, અને અમે 4 જણા રહીએ છીએ, તો મારી પાસે ઘર છે, તો વસ્તુ છે. ઓકે, વસ્તુનો અભાવ નથી ને? નહીં, પણ તો મોટું ઘર નથી એવું મને સતત થયા કરે તો અહેસાસ છે. વાત પકડાણી? મારી પાસે કાર છે પણ BMW નથી, તો અભાવનો અહેસાસ. હે, વસ્તુનો અભાવ નથી, અભાવનો અહેસાસ છે. તો આના આધારે આપણે પરિવારોને વહેંચીએ. કેવા કેવા પરિવારો આ જગતમાં હોઈ શકે, હે ને? આ પૃથ્વી ઉપર આના આધારે કેટલા પ્રકારના પરિવાર બને એ પરિવારને આપણે જોઈએ. બરાબર છે? જે જગ્યાએ અસહમતિ બનતી હોય ત્યાં તમે ખાસ કહેજો. બરાબર છે? અને કાલે રવિવાર છે તો સેમ ટાઈમ જ રાખવું છે કે કંઈ ફેરફાર કરવો છે? કાલે રવિવાર છે, સાંજે જ મળીએ એવું જ કરશું? એવું જ કરીએ ને? રેગ્યુલર જ ને? રેડી ને? ઓકે, રેગ્યુલર જ. 8 વાગે આવીએ ચાલે કાલે? હલો, 8 વાગે કેટલા આવી શકે? ઓકે, 8 વાગે ન આવી શકે, રેગ્યુલર 8:30 જ રાખો એવું કહેતા હોય. ઓકે, 8:30 જ રાખશું. રેડી? 8:30 રાખશું. ઓકે. તો વાત હતી વસ્તુનો અભાવ અને અભાવનો અહેસાસ. એક પરિવાર એવો છે કે એની પાસે વસ્તુ નથી. એક પરિવાર કેવો છે?
જેની પાસે વસ્તુ નથી, જેમ કે ઘર નથી, ઘર છે જ નહીં, હલો તો અભાવનો અહેસાસ હશે કે નહીં? ઘર નથી તો એને ઈચ્છા તો હશે ને ઘર હોય. પરિવારની વાત છે, એક વ્યક્તિની વાત નથી. પરિવાર એટલે કોણ? હું, મારા પત્ની, મારા બચ્ચા, મારા બા બાપુજી અને દાદા દાદી હોય તો એ પણ, એમ થઈને એક પરિવાર બને. ઠીક છે ને? ઠીક છે ને? તો પરિવારની વાત છે, તો પરિવારને ઘર જોઈએ કે ન જોઈએ? ઘર તો જોઈએ જ, ઘર જોઈએ. બરાબર છે? તો ઘર નથી તો વસ્તુનો શું થયો? અભાવ. તો એને અહેસાસ એવો હશે ને, એની ઈચ્છા તો એવી હોય ને કે ઘર થઈ જાય. તો અભાવનો અહેસાસ હશે કે નહીં હોય? હોય જ. પરિવાર છે એટલે એકને નહીં હોય તો બીજાને હશે. તો બીજાને છે એનો મતલબ પરિવારનો અહેસાસ છે. અહીંયા એકલાના અહેસાસની વાત નથી. વાત પકડાય છે ને? પરિવારના અહેસાસની વાત છે. ઓકે. તો વસ્તુનો અભાવ હોવો અને અભાવનો અહેસાસ. એક પરિવાર એવો છે, એવી કલ્પના કરી આપણે, એક પરિવાર એવો છે કે જેની પાસે વસ્તુઓ નથી, રોડ ઉપર રહી છે, તો એને અહેસાસ હશે ને એવો કે ભાઈ મને ઘર મળે તો સારું. આ થયો એનો અહેસાસ, અભાવનો એને અહેસાસ છે. બીજો એક પરિવાર આવો છે, ઓકે, આ પરિવારને કેવો કહીશું? ગરીબ. આ પરિવારને ગરીબ જ કહેવાય ને? હલો, હું કહું એટલે કહેવાય કે આવું જ હોય? આવું જ હોય, ગરીબ. બીજો એક પરિવાર લઈએ, વસ્તુનો અભાવ નથી, સોરી, વસ્તુનો અભાવ અહીં છે હતું કે અભાવ? અહીં ઊંધું લખ્યું. વસ્તુનો અભાવ છે, અભાવનો અહેસાસ છે. હવે રેડી. વસ્તુનો અભાવ છે. એકદમ રેડી. હલો, ધન્યવાદ. ટ્રેબલ થોડુંક ડાઉન રાખજો, થોડુંક મીડિયમ. ઓકે, હા. વસ્તુનો અભાવ છે, વસ્તુનો અભાવ છે, એની પાસે ઘર નથી, વસ્તુનો અભાવ છે, અભાવનો અહેસાસ પણ છે. તો આવા વ્યક્તિને શું આપણે કહીએ? આવા પરિવારને આપણે કહીશું ગરીબ. બીજો એક પરિવાર એવો છે કે વસ્તુનો અભાવ નથી, એની પાસે બંગલો છે, ગાડી છે, બધું છે, ઘર વખરી ચીજો છે, ઓઢવા પાથરવાનું છે, જોઈએ એ બધું છે. ઠીક છે ને? જોઈએ એ બધું છે, એનો મતલબ વસ્તુનો અભાવ નથી, પણ એને અભાવનો અહેસાસ છે. આવો પરિવાર હોઈ શકે કે નહીં? એક ગાડી છે, એક ન થાય, કેટલી જોઈએ? દરેકને એક એક ગાડી જોઈએ છે, હે ને? જરૂરિયાત છે કે નથી એ નથી જોતા ને આપણે, બસ જોઈએ. ઘર તો કે આવડું નહીં, મોટું મોટું જોઈએ, હે ને? નોર્મલી તો એવું થઈ ગયું કે ઘરે ગેસ્ટ રૂમ હોય પણ ગેસ્ટ તો કોઈ આવતું ન હોય, એવા ઘરની આપણે કલ્પના કરીએ છીએ. ઘરે ગેસ્ટ રૂમ વાળું ઘર જોઈએ છે, ગેસ્ટને કોઈને આવવા દેવા નથી. આવે એક વાર તો બીજી વાર હા ન પાડે. હોટલમાં રહી જવું સારું, પણ તમારે ઘરે આવે બીજો હોય. ઓકે, તો સમજીએ પાછા મૂળ વાત ઉપર આવો. એટલું તો હસી મજાક હતી. મૂળ વાત ઉપર આપણે રહીએ. વસ્તુનો અભાવ નથી, પણ અભાવનો અહેસાસ છે. બરાબર છે? આને આપણે કહીએ અમીર પરિવાર. એમાં આવું હોય કે ન હોય? હલો, એમાં આવું હોય કે ન હોય? એટલે ન થાય, હજી વધુ, એટલે ન થાય, હજી વધુ, એટલે ન થાય, હજી વધુ, આવું હોય ને? હલો, એ જે ઘરમાં રહે એમાં ભાવપૂર્ણ રહેતો હશે કે એને અભાવ રહેશે? આ હું કહું છું એટલે એવું થાય કે આવું જ હોય? અસહમતિ થાય તો કહેજો. આવું જ હોય ને? ઓકે. ત્રીજો એક પરિવાર જોઈએ કે જેને વસ્તુનો અભાવ નથી, પૂરતી વસ્તુઓ છે, જોઈએ એટલું બધું છે, અને આખા પરિવારને અભાવનો અહેસાસ પણ નથી. બધું જ તો છે. હલો,
બધું જ તો છે, અભાવનો અહેસાસ એ નથી. એક ટીવી છે, એક ફ્રીજ છે, હે, ઘર છે, બરાબર તો છે બધું, એટલે અભાવ છે નથી. અભાવનો અહેસાસ એ પરિવારમાં કોઈ સભ્યને નથી. તો એ પરિવાર ભાવપૂર્ણ હશે કે અભાવયુક્ત? કેવો હશે? ભાવપૂર્ણ હશે. આ હું કહું એટલે હશે કે આવું જ હોય, આવું જ હોય, હે ને, આવું જ હોય. આને કહેવાય સમૃદ્ધિ, સમૃદ્ધ પરિવાર, હે ને. ઓકે, હવે જોજો, તપાસ કરો, કયો પરિવાર બીજા પરિવાર માટે હાનિકારક છે? હાજી, કયો પરિવાર બીજા પરિવાર માટે હાનિકારક બની શકે? કયો? આ તમે કહો છો કે આવું જ હોય, તમે કહો એટલે હોય કે આવું જ હોય? આવું જ હોય. અભાવમાં જીવે છે, અભાવમાં જીવે છે એટલે એ બીજાને નુકસાન કરશે કે નહીં કરે? કરશે જ, હે ને. એનામાં શોષણનો ભાવ હશે કે નહીં? વધુ 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 એટલે કોનું લઈ લે? બીજાનું લઈ લે. અહીંયા ચક્ર દોર્યું તો આવ્યું ને પાછું, હે ને. એટલે ગરીબ પરિવાર, આને આપણે સમજી લઈએ પહેલા. આને આપણે કહીએ સાધન વિહીન. કેવો? સાધન વિહીન. સાધનો નથી એની પાસે, એટલે સાધન વિહીન. અને અહેસાસ છે અને એનો નથી, એનો અહેસાસ છે. તો એ દુખી હશે કે સુખી? દુખી હશે. દુખી દરિદ્ર. કેવો થયો? સાધન વિહીન, દુખી દરિદ્ર. આવું જ હશે? આવું જ હશે કે હું કહું હશે એટલે હશે? આવું જ હશે. એ દુખી હશે, એનામાં દરિદ્રતા દેખાશે કે મારી પાસે નથી, હે ને. ઓકે, અમીર પરિવાર સાધન સંપન્ન. સાધન સંપન્ન છે ને. સાધન સંપન્ન એટલે સાધનો તો છે, જોઈએ એટલા છે કે વધુ છે? જોઈએ એટલા છે કે વધુ છે? વધુ છે. તોય હજી ઘટે છે, હે ને. એવો અહેસાસ પણ છે. તો એવો અહેસાસ હોય, દુખી હોય કે ન હોય? દુખી હોય કે ન હોય? દુખી હોય ને. તો એ દુખી અને દરિદ્ર હશે ને. સાધનો મળશે ને એ ઘૂંટને ટેકી જાય. ઠીક છે ને. દુખી દરિદ્ર. આવું જ હોય કે હું કહું એટલે હોય? આવું જ હોય, આવું જ હોય. ઠીક છે ને. ઓકે, સમૃદ્ધ પરિવાર સાધન સંપન્ન તો છે જ ને. સાધન સંપન્ન, સાધનો એની પાસે જોઈએ એટલા છે. અને એ પરિવારમાં ભાવ પણ કેવો છે? જે છે એટલું પૂરતું જ તો છે. તો એ સુખનો ભાવમાં હશે કે અભાવમાં હશે? ભાવમાં હશે કે અભાવમાં? ભાવને સુખ કહેવાય કે અભાવને સુખ કહેવાય? ભાવને સુખ કહેવાય. ભાવ છે એ સુખ છે, વસ્તુ સુખ નથી. વાત પકડાય છે? અહીંયા વાત પકડાય છે? તો આવો આવો પરિવાર સુખી સમૃદ્ધ હશે. કેવો હશે? સુખી સમૃદ્ધ. સાધન સંપન્ન, સુખી સમૃદ્ધ. ચોથો કોઈ પરિવાર હોઈ શકે? જુઓ તો આવા 3 પ્રકારના જ પરિવાર આ ધરતી ઉપર હોય. ચોથો કોઈ પરિવાર હોઈ શકે? ચોથો, પાંચમો તમને દેખાય તો કાઢો. કોઈ વિકલ્પ ચોથો દેખાય છે આ સિવાયનો? આ ભાગ અહીંયા આવ્યા પહેલા આપણા મગજમાં કેટલા પરિવાર હતા? આપણા ચિત્તમાં કેટલા પરિવાર હતા? 2. કયા કયા? અમીર અને ગરીબ. અને હું મને કાયમ હું માનતો તો? હું મને કાયમ હું માનું છું? ગરીબ. ગમે એટલો આવે તો હું કેટલો? ગરીબ. ગમે એટલો આવે એ ગરીબ જ. મુકેશ અંબાણી અત્યારે ગરીબ કે અમીર? કોની સાપેક્ષે? કોઈની સાપેક્ષે ગરીબ જ. ગરીબી ભાવ છે કે વસ્તુ છે? ગરીબી ભાવ છે.
મારામાં રહેલી દરિદ્રતા એ જ એટલે ગરીબી. આવું જ હોય કે હું કહું એટલે હોય? આવું જ હોય હે? આવું જ હોય. આપણે વિરોધ નથી કરતા કોઈનો, જે છે એ આ છે. તમને આમાંથી સારું લાગે એ પસંદ કરો ને, એમાં આપણે કાંઈ એવું અહીંયા બાંધછોડ તો છે નહીં. અને નિયમની રીતે જ લાગુ પડશે. ગરીબીમાં ગરીબીની રેખાઓ કામ કરશે, અમીરીમાં અમીરીના સિદ્ધાંતો કામ કરશે, સમૃદ્ધિમાં સમૃદ્ધિના સિદ્ધાંતો કામ કરશે. કામ આ રીતે જ થાય. આ મારા તમારા કહેવાથી બદલાતું નથી. મારી પાસે 4 કાર હોય તોય મને એમ થતું હોય કે હજી મારી પાસે નથી, તો હું ગરીબ કહેવાઉં, દરિદ્ર કહેવાઉં કે સુખી કહેવાઉં? દરિદ્ર કહેવાઉં કે સુખી કહેવાઉં? દરિદ્ર કહેવાઉં. વાત પહોંચે છે? વાત પહોંચે છે? ચોથો કોઈ પરિવાર દેખાય છે? હાજી આપો, આપો. એક ત્યાં આપો, એક અહીંયા આપો. એક માઇક અહીંયા જ રાખજો, વાંધો નહીં, એ ત્યાં ટ્રાન્સફર થયા કરશે. એક પરિવાર એવો છે કે જેની પાસે કાંઈ નથી. કાંઈ નથી. દાખલા તરીકે એક પરિવાર તમે એવો વિચારો છો કે જેની પાસે વસ્તુ નથી. હા, હાજી. છતાં એને અભાવનો અહેસાસ નથી. ઓકે, એટલે કે જેમ કે નરસિંહ મહેતા કે આ સુદામા વસ્તુ નથી, વસ્તુ નથી. નો અભાવ છે. હા, અને ત્યાં સોંકડે અને અભાવનો અહેસાસ નથી. નથી. આવો વ્યક્તિ હોઈ શકે, પરિવાર સંભવ નથી. બરાબર. એક વ્યક્તિ હોઈ શકે, હા, પરિવાર સંભવ નથી. વ્યક્તિનો દાખલો દીધો મેં. હા, વ્યક્તિ હોઈ શકે, હા, પરિવાર સંભવ નથી. જીવવાનું પરિવારમાં છે કે એકલા? પરિવારમાં. પરિવારમાં. એકલા જીવવું સંભવ નથી. એક ઘરમાં 4 જણા રહેતા હોય ને ચારેયને એવો અહેસાસ હોય કે આપણે કઈ જોતું નથી ને આપણી પાસે કઈ છે નહીં, એવું સંભવ નથી. હે ને? એકાદો વ્યક્તિ પરિવારમાં એમ કે ભાઈ આટલું તો જોઈએ, તો એનો મતલબ એ પરિવારમાં કંઈક કમી છે. પરિવારની જ કલ્પના છે. માનવ જાતનો નાનામાં નાનો એકમ માણસ નથી. માનવ જાતનો નાનામાં નાનો એકમ પરિવાર છે. કેમ? જેના વગર માણસનું અસ્તિત્વ સંભવ નથી, એ એનો નાનામાં નાનો એકમ કહેવાય. વાત પહોંચી? વાત પહોંચી? હા. જેમ કે તાજું જન્મેલું બાળક અને પરિવાર જોઈએ કે ન જોઈએ? જોઈએ કે ન જોઈએ? જોઈએ. પરિવાર વગર જીવતું રહી શકે નહીં, સંભવ નથી. ભલે એનો નહીં તો બીજા કોઈનો પરિવાર કોક જોહે, હે? તો મનુષ્યમાં નાનામાં નાનો એકમ પરિવાર છે. એટલે આપણે પરિવાર ઉપર જ વાત છે. પરિવાર તૂટ્યો એટલે માણસ તૂટ્યો. સૌથી મોટું કામ કરવું પડે એમ છે, માણસના પરિવારો છે હચવાઈ રહી. પરિવાર હચવાઈ રહેવો જરૂરી છે, નહીતર સમસ્યાઓ. અને આપણે પરિવાર તૂટતા ગયા એમ સમસ્યા વધી ઘટી? વધી. એવા એવા કિસ્સા સ્કૂલોની અંદર અમારે ઘણીવાર આવે. કલ્પના બારા છે, કલ્પના બારા છે. તો ક્યાંથી આવ્યા એ વિકૃતિઓ? આવી ક્યાંથી? એકલા જીવવાથી, એકાંતમાંથી. હે ને? એટલે પરિવાર છે આવશ્યક છે. જી. તો આપ બેસે છે, તો કેવો પરિવાર બનવો જોઈએ? કેવા પરિવારની મારી અપેક્ષા હોય? જી આપો, માઇક આપો. સર, એવો પરિવાર કદાચ સંભવ બને, કોઈ એક્સપેન્સિવ હાઈલી એક્સપેન્સિવ વસ્તુ હોય જી. તો એવા નાના પરિવારમાં કલ્પના શક્ય નથી એની. તો એવો પરિવાર સંભવ છે. સોરી? માનો કે કોઈ એવો પ્રાઇવેટ જેટ છે, તો આમાંથી અત્યારે અહીંયા બેઠા એમાંથી નહીં, ઘણાના પરિવારમાં એની કલ્પના નહીં હોય, તો એની પાસે વસ્તુ તો છે નહીં અને એની કલ્પના નથી કે એનો અભાવ નથી. એવું વસ્તુ શક્ય પણ છે. નથી અને માનો કે પ્રાઇવેટ જેટ છે, હા માનો તો હા. એ પરિવારમાં એની કલ્પના ન હોય, એનો અભાવ ન હોય. હા એટલે એ વસ્તુનો અભાવ તો છે જ, છે તો નહીં. પ્રાઇવેટ જેટ કદાચ હા. શક્ય નથી પરિવારમાં, હા. અને એનો અભાવનો અહેસાસ ન હોય, એવું હા. બની શકે ખરું પરિવારમાં. આ તો એક મુદ્દો આના આધારે હું તમને કહી દઉં.
હા, જીવન જરૂરી વસ્તુનો અભાવ હોય હા, એ શક્ય ખરું. મારી જિંદગીમાં અથવા તો પરિવારને આવશ્યકતા જે- શેની છે એ પેલા નિર્ધારિત થવું. એટલે પરિવારને જરૂરી વસ્તુનો અભાવ હોય એ શક્ય ખરું. હા. અને એનો અભાવ થઈ શકે હા. એ બાબત પ્રમાણે ગણવા જઈએ તો ચોથો સંભવ નથી. હા, પણ જો હાઈલી એક્સપેન્સિવ અથવા તો કોઈ એવી વસ્તુ હોય નહીં. જે પરિવારની કલ્પના હોય કે આ આપણા ઓલા ઘડે આપણી કેપેસિટી બહારનું જ છે, હા. તો એનો અહેસાસ નથી રહેવાનો, એની બાજુ વિચારવાનો નથી ને. નહીં તો બે વાત છે આમાં કે કાર જોઈએ જ કે કાર વગર ચાલે એ મુદ્દો આપણે ચર્ચવો પડે. હા, જેટ જોઈએ કે જેટ વગર ચાલે. જનરલી આપણે એમ સમજીએ કે વાહન વ્યવહાર છે વસ્તુઓ એટલે કે જેટ શું કામ જોઈએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા. તો એનો વિકલ્પ છે. હા છે, તો સમજદાર માણસ પાસે જેટ જ જોઈશે કે વિકલ્પ હશે? એની પાસે વિકલ્પ વિકલ્પ હશે. તો સમજદાર પાસે જ સમૃદ્ધિનો ભાવ હોય. વાત પહોંચી? સમજદાર હશે તો વિકલ્પ એની પાસે હશે જ. એની પાસે કાર નહીં હોય તો એની પાસે વિકલ્પ હશે. તો એ સમજ થઈ. તો એક પરિવાર આ જોજો મુદ્દો તપાસી લેજો. આજ સુધી વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી આ બે કામ નથી કરી શકી. આજ સુધી વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી માનવ જાતમાં આ બે કામ કરી નથી શકી. ની બે આવશ્યકમાં આવશ્યક કામ છે. એમાં પહેલું કામ એક પરિવાર કહું એટલે જે એમાં જેટલા સભ્યો હોય બધાની વાત આવે. એક પરિવાર પોતાની આવશ્યકતા બોલે તો જરૂરિયાતો, હે ને? જરૂરિયાતો, આવશ્યકતાનો મતલબ થાય જરૂરિયાતો, અન્યથી પ્રભાવિત થયા વગર નિર્ધારિત કરી શકે આવી યોગ્યતા આજ સુધી કોઈ યુનિવર્સિટી આપી નથી શકી. ચેક કરી લો શું કહેવા માંગીએ છીએ. એક પરિવાર એટલે હું, મારી પત્ની, મારી દીકરી, મારો દીકરો, મારા બાપુજી, મારા બા. એક પરિવાર થઈ ગયો. એ 6 ભેગા મળીને અમારી 6 જણની આવશ્યકતા શું છે એ અન્યથી પ્રભાવિત થયા વગર આમ નક્કી કરી શકીએ. વાત પકડાણી? અન્યથી પ્રભાવિત થયા વગર અમારી જરૂરિયાત નક્કી કરવી એટલે શું? મારે કેવડા ઘરની જરૂર છે એ કોણ નક્કી કરશે? અમે 6 જણા ભેગા થઈને નક્કી કરીએ. પણ આપણે એવી રીતે નક્કી કરીએ કે બીજાની સાપેક્ષે? બીજાની સાપેક્ષે નક્કી કરવાનો મતલબ શું થયો? બીજાથી પ્રભાવિત થયા. પ્રભાવિત થવું અને પ્રભાવિત કરવું બે પોતાની અયોગ્યતાની નિશાની છે. પ્રભાવિત થવું, બીજાથી પ્રભાવિત થવું, આને આપણે ઇન્સ્પિરેશન કહીએ છીએ. નો, શ્રેષ્ઠતાથી પ્રભાવિત થાવ. તો કે શ્રેષ્ઠ શું છે એ ખબર નથી અને આપણે પ્રભાવિત થઈએ છીએ. એટલે એક વાત પકડાણી. શું? હું મારી જરૂરિયાત. ઓકે, છોકરાઓ બીડી પીતા શીખ્યા એ ક્યાંથી શીખ્યા? સૌથી પહેલા ઘરમાંથી કા સમાજમાંથી? તો પ્રભાવિત થઈને શીખ્યા કે એને જરૂરિયાત હતી? પ્રભાવિત થઈને શીખ્યા. આનો કેમ્બ્રિજમાં ભણેલો છોકરો બીડી નહીં પીવે એની ખાતરી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીને આપણે મહાન ગણીએ ને, હાર્વર્ડ યુનિવર્સિટીને મહાન ગણીએ ને, ઓક્સફર્ડ યુનિવર્સિટીને મહાન ગણીએ ને, આઈઆઈટીને મહાન ગણીએ ને. હલો, હે ને? નીટ આપી દીધેલો છોકરો સ્ટાન્ડર્ડ ગણીએ ને, આઈએસ બનેલો છોકરો સ્ટાન્ડર્ડ ગણીએ ને. ઈ એને બીડી પીવાય કે ન પીવાય ઈ નક્કી કરી શકશે કે નહીં કરી શકે કે ઈ પ્રભાવિત થશે જ? પ્રભાવિત થાય છે. એનો મતલબ શું થયો? એ યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય. શ્રેષ્ઠ શું છે એ મને ખબર જ નથી એટલે હું ગમે એના પ્રત્યે પ્રભાવિત થઈશ જ. વાત પકડાય? એટલે એક પરિવાર પોતાની આવશ્યકતા, પોતાની જરૂરિયાત શું છે
એ જરૂરિયાત પાસે બેસીને નક્કી કરી શકે અને એ કમ્પેર કર્યા વગર, કોઈનાથી પ્રભાવિત થયા વગર આપણે કેવડું ઘર જોઈએ, આપણે શું જોઈએ, એની જરૂરિયાત છે કે નહીં એ તપાસીને નક્કી કરી શકે અને બીજાથી પ્રભાવિત થયા વગર નક્કી કરી શકે એવી યોગ્યતા એક પણ ડિગ્રી આપી શકતી નથી. હા કે ના? હા કે ના? ઉલટાની અયોગ્યતા ઢરવી ધરબીને ભરી દઈ. વાત પહોંચી? વાત પહોંચી? બીજો એક કાબેલિયત, બીજી કાબેલિયત, એક પરિવાર ના બધા જ સભ્યો એકબીજા સાથે કોઈ પણ જાતની ફરિયાદો વગર જીવી શકે એવી યોગ્યતા કોઈ યુનિવર્સિટી આપી શકતી નથી. ચેક કરી લો, નહીતર અસહમત થાવ. અને આ બે યોગ્યતા જોઈએ જ કે ન જોઈએ? જોઈએ જ કે ન જોઈએ? જોઈએ જ. આ યોગ્યતા આવી જાય તો તમે સુખી રહ્યો કે દુખી રહ્યો? સુખી રહ્યો કે દુખી રહ્યો? સંભવ નથી કોઈ તમને દુખી કરી શકે, પણ આ યોગ્યતા આવી જાય તો થાય. વાત પહોંચે છે? તો લોચો એ છે કે શ્રેષ્ઠ શું છે એ મને ખબર નથી, બીજાની પાસે છે એને હું શ્રેષ્ઠ માનીને એ પામવા માટે દોડી પડું છું. એ પામી લઉં પછી મને ખબર પડે કે આ નકામું છે, પાછું બીજા કોકનો રેફરન્સ લઉં, પાછો હું શ્રેષ્ઠતા તરફ દોટ મૂકું છું અને પાછો છે ત્યાં જઈને એનો એ જ મુદ્દો આવે. આમ ને હું દોડ્યા કરું છું અને લગભગ 60-70 પોગી જાઉં છું. પછી આપણને એમ થાય કે આ સંસાર મોહમાયા છે, સુખ દુઃખ સાથે સાથે જ હોય, આમ જ હાલવાનું હોય, ચલો જે છે એ રહેવા દો હવે. આવું થઈ જાય કે નહીં? હલો, એ છેલ્લે તે પરાયણે છોડ્યું કે છૂટ્યું? પરાયણે છોડ્યું. તો બે યોગ્યતા કઈ? એક પરિવાર પોતાની આવશ્યકતા અથવા તો પોતાની જરૂરિયાતો અન્યથી પ્રભાવિત થયા વગર, મારા ઘરમાં ટીવી કેવું હોય, મારે જોતું હોય એવું હોય કે બીજાની ઘરમાં હોય એના કરતા સારું હોય? મારે જોતું હોય એવું હોવું જોઈએ, પણ હું ક્યાંથી જોઈશ? બીજા કરતા મોટું. મારી કાર આ રીતે જ આવે કે બીજી રીતે? આ રીતે. મારું ઘર આ રીતે જ બને, કોઈનું ન હોય એવું બનાવવું છે. એટલે હું પ્રભાવિત થયા કે ન થયા? થયા. પ્રભાવિત થાય અને શ્રેષ્ઠતા શું છે એ ખબર ન હોય તો એ પ્રભાવ દુઃખ આપે કે સુખ? હલો, દુઃખ આપે. એટલે આપણે દુઃખી છીએ, પ્રભાવિત સતત થઈએ છીએ અને દુઃખી થયા કરીએ છીએ. પૈસા હોય તોય દુઃખી, પૈસા ન હોય તોય દુઃખી. બધાની સ્થિતિ આ જ છે ને? આ જ છે. તો બે વાત ધ્યાનમાં આવી. કેવો પરિવાર બનવાનો પ્રયત્ન થવો જોઈએ? કયો પરિવાર નુકસાનકારક ન હોય? ધરતીને નુકસાન નહીં કરે, પ્રકૃતિને નુકસાન નહીં કરે અને સમાજમાં એનાથી ભય નહીં આવે એવો પરિવાર કયો? એવો પરિવાર કયો? એવો પરિવાર કયો? સમૃદ્ધ પરિવાર. તો સમૃદ્ધ પરિવાર બનવો જોઈએ ને? આ શોષણ વાળો હશે કે પોષણ વાળો? પોષણ વાળો. શોષણ વાળો કોણ હશે? એનાથી સમાજમાં ભય આવે કે અભય? સમાજમાં ભય આવે કે અભય? શેનો ભય આવે? ભેળસેળનો ભય આવે. અને શેનો ભય આવે? નફાખોરીનો ભય આવે. શેનો ભય આવે? ન ખવડાવવાનું ખવડાવી દેવાનો ભય આવે. શેનો ભય આવે? ખોટું બોલીને કંઈક આપી દેવાનો ભય આવે. ક્યાંથી આવે? સમૃદ્ધ પરિવારમાંથી આવે કે અમીરમાંથી?
આ હું કહું છું એટલે આવે કે આવું જ હોય? હલો, આવું જ હોય. એટલે મધ્યસ્થ દર્શનમાં એક વાત છે, એક સૂત્ર છે કે ધરતી ઉપરની તમામ સમસ્યાઓ અમીર લોકોની માનસિક ગરીબીના કારણે છે. ચેક કરી લો. માની નહીં લેતા, માનતા નહીં, જાણી લો. શું કીધું? ધરતી ઉપર આજે સમસ્યા વધી છે કે ઘટી છે? પ્રદૂષણની સમસ્યા વધી ઘટી? પ્રદૂષણની સમસ્યા કયો પરિવાર કરે? પ્રદૂષણની સમસ્યામાં કોણ ભાગીદાર હોય વધુમાં વધુ? અમીર પરિવાર. આજે આવું હોય કે કાયમ આવું જ હોય? કાયમ આ રહે. આ રહે ત્યાં સુધી સમસ્યા રહેવાની કે નહીં? હલો, હા. એક સમૃદ્ધ ડોક્ટર હોય, સમૃદ્ધિના ભાવ સાથે ડોક્ટર દર્દીની સેવા કરતો હોય અથવા તો દર્દી પાસે કામ કરતો હોય, ત્યારે વ્યાજબી નફો લે કે વધુ પડતો? વ્યાજબી નફો લે. એની પાસે માણસ છેતરાહે કે ભરોસો વધારશે? ભરોસો વધારશે. છેતરાવું છે કે ભરોસો જોઈએ છે? ભરોસો જોઈએ છે. મારે એકને જોઈએ કે બધાને? બધાને જોઈએ છે. તો ભરોસો વધે એમ સમાજમાં અભય આવે કે ભય આવે? ભરોસો વધે. હલો, ભરોસો વધે. હા, ભરોસો વધે એમ સમાજમાં ભય આવે કે અભય? હલો, અભય. ભરોસો વધે એમ અભય આવે. ઠીક છે ને? તો આજ જોશે કે અમીર પરિવારોથી ધરતી સુખમય તરફ જાહે. આજ જોશે કે આ ચાલશે. આજ જોશે ને? આ ફાઇનલ છે કે આજ નહીં તો કાલે આ તરફ જ જવું પડશે કે બીજું કઈ હાલશે? આ તરફ જ જવું પડશે. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ચાલે એમ નહીં, હે ને? જો એક પરિવાર સમૃદ્ધિના ભાવથી જીવતો હોય તો એ પરિવાર સોસાયટીની અંદર ભયરૂપ બનશે કે અભય? એનાથી અભય આવશે. તો સોસાયટીમાં અભય જોઈએ છે કે ભય? અભય જોઈએ છે. તો સોસાયટી બોલે તો સમાજ, તો સમાજમાં અભય. આ મારી તમારી આવશ્યકતા છે કે નહીં? આજે આ સમાજની અંદર એકબીજા તરફનો ભય વધ્યો કે ઘટ્યો? સાસુનો વહુ તરફનો ભય વધ્યો કે ઘટ્યો? વધ્યો. કોઈ દીકરી મારા ઘરમાં આવશે, મારા દીકરાની વહુ બનીને મારા ઘરમાં આવશે, ક્યાંથી આવશે? સમાજમાંથી આવશે. એના પ્રત્યે મારી સુરક્ષા વધી છે કે ઘટી છે? એક ઘર છે, એમાં કોઈ દીકરી આવવાની છે, એના પ્રત્યેનો ડર વધ્યો છે કે ઘટ્યો છે? વધ્યો છે. મારી દીકરી જ્યાં જાહે ત્યાં સુખિત થાય એવો ડર, એવો અભય વધ્યો છે કે ઘટ્યો છે? મારી દીકરી જ્યાં જાહે ત્યાં સુખિત થશે એ પ્રકારની શ્યોરિટી, એ પ્રકારની નિશ્ચિતતા વધી કે ઘટી? હે? ઘટી. હે ને? પાછી નહીં આવે એની ગેરંટી છે કે વધારે ગેરંટી એવી થઈ કે પાછી જ આવશે? આવું થયું ને? હું શું ઈચ્છું છું? મારા ઘરમાં કોઈ દીકરી આવે એ પણ સુખપૂર્વક રહે, મારી દીકરી જ્યાં જાય એ પણ સુખપૂર્વક રહે. આવી જ ઈચ્છા છે કે બીજી કોઈ? આવી જ ઈચ્છા છે કે બીજી કોઈ? આવી ઈચ્છા કયા પરિવારની રચના વધે તો વધે? સમૃદ્ધ પરિવારો વધશે એમ આવી ઈચ્છા તૃપ્ત થશે, પૂર્ણ થશે. વાત પહોંચે છે? વાત પહોંચે છે? તો સમાજમાં અભય, સમાજમાં ભય હશે તો જીવવું સુખમય સંભવ બને નહીં. ભય હોય તો સુખ હોય નહીં. અભયથી જ સુખ આવે ને? તો સમાજમાં અભય વધવો જોઈએ કે ઘટવો જોઈએ? આજે સમજી લો કે એક માં છે, એ ચોકડીની અંદર કપડાં ધોવે છે અને એની દીકરી બહાર શેરીમાં રમે છે, તો માને કપડાં ધોવામાં એમાં જ ધ્યાન હશે કે દીકરી તરફ વધારે ધ્યાન હશે? કેમ? શેનો ભય છે? સમાજનો.
સમાજ એટલે કોનાથી બને? મારા ને તમારાથી. તો કોનો ભય છે? મારો ને તમારો. કોને? એ માને. વાત પહોંચે છે? હે? હલો? હા. કેટલા કેમેરા વધારશો તો ભય ઘટશે? કેમેરા તો વધ્યા જ ને છેલ્લા 10 વર્ષમાં. આ ભય વધ્યો કે ઘટ્યો? વધ્યો. તો ભય જોઈએ છે કે અભય? આ મારી તમારી રિક્વાયરમેન્ટ છે કે નથી? છે કે નથી? અહીંથી કડી જોડો. એક માણસ સ્વયંમાં વિશ્વાસથી ભરેલો હોય તો એ બીજાને નુકસાનકારક હોય કે ફાયદાકારક? ફાયદાકારક. એવો માણસ ઉપર ભરોસો કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય. એક જ પરિવારમાં એવા બધા જ વ્યક્તિઓ હોય તો એ પરિવાર ઉપર ભરોસો વધે કે ઘટે? વધે. એવા પરિવારથી સમાજ સમૃદ્ધ થતો જાય, એવા પરિવારથી સમાજની ડિઝાઇન થતી જાય. તો સમાજની અંદર અભય આવે કે ભય આવે? અભય આવે. આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ, પહેલા મામાના ઘરે દીકરીઓ આપણી મહિનો રોકાતી. હા કે ના? આજે મૂકી શકીએ છીએ? શેનો ભય છે? આપણે ત્યાં સુધી છીએ કે દીકરીને તો ઘરથી અળગી કરી જ ન શકો. હે? કોઈના ઘરે નથી મૂકી શકતા. કુટુંબમાંય કોઈના ઘરે નથી મૂકી શકતા. આ ભાગમાં આપણે આવ્યા છીએ. વાત પહોંચે છે? આવું પહેલા હતું? નહોતું. મહિનો રોકાયેલા હોય મામાને ઘરે એવા કેટલા? હા. આજ કોઈ ક્યાંય પહોંચાતું નથી. શું ઘટનાઓ બને કઈ નક્કી નથી. એટલે આ ભય આવ્યો છે. હે ને? તો એવો ભયથી આપણે જીવી શકશું બરાબર? આગળ આવો જ સમાજ બનતો જાહે તો જીવવું આસાન બનશે કે સમસ્યા વધશે? સમસ્યા સાથે જીવવું સંભવ છે નહીં. ખુશીપૂર્વક જીવવું એ સમસ્યા સાથે સંભવ નથી. સમાજમાં અભય આવે, આવો સમાજ મોટો બનતો જાય, સમૃદ્ધ સમાજ મોટો બનતો જાય તો ધરતી ઉપર પ્રકૃતિનું જે બેલેન્સ વીખ્યું છે એ કોણે વીખ્યું? માણસે. તો માણસમાં સમૃદ્ધિનો ભાવ આવે તો ધરતી પાસેથી જોઈએ એટલું લેશે કે વધારાનું લેશે? જોઈએ એટલું લેશે. જોઈએ એટલું લે તો આ ધરતી પૂરતી છે કે નહીં? છે. તો પ્રકૃતિમાં સંતુલન વધે કે ઘટે? વધે. અત્યારે વધતું જાય છે કે ઘટતું જાય? ઘટતું જાય. તો પ્રકૃતિમાં સંતુલન, પ્રકૃતિમાં સંતુલન. આ 4 બાબતો ની કોને જરૂર નથી? એક માણસ એવો શોધી દો કે આ 4 બાબતો વગર સુખપૂર્વક જીવી શકે. હલો? સંભવ છે? સંભવ છે? આ 4 બાબતો મારી જરૂરિયાત છે કે તમારી હોતે? હું શું કહી રહ્યો છું? સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. આ 4 બાબતો આપણી એકની જરૂરિયાત છે કે 800 કરોડની? 800 કરોડની જરૂરિયાત છે. 800 કરોડની છે કે પશુ પક્ષીની આ જ જરૂરિયાત છે? હલો? જો અહીંથી આ બધું ભેગું થઈ જાય તો પ્રકૃતિ ઉપર દબાણ ઘટે કે વધે? અત્યારે તો દબાણ વધી ગયું હે ને? તો આને કીધું છે માનવ લક્ષ્ય. આને શું કીધું છે? માનવ લક્ષ્ય. આ મારું એકનું છે કે તમારું હોતે છે? આપણું બધાનું આ લક્ષ્ય છે. અહીંયા નહીં પોગીએ ત્યાં સુધી સુખપૂર્વક જીવવું, બધાના માટે બધાનું સુખ છે એ સંભવ ત્યાં સુધી થાય એવું લાગે છે? લાગે તો બીજી કોઈ ડિઝાઇન આપો. બીજી કોઈ ડિઝાઇન, આનો વિકલ્પ તમને દેખાતો હોય તો આપો. અહીંથી એક વિકલ્પ મૂક્યો. આ ડિઝાઇન છે, આમાં સુખપૂર્વક જીવવાની ડિઝાઇન છે કે નથી? છે. તો આને કીધું માનવ લક્ષ્ય. હે ને? આ આપણે નક્કી કર્યું કે અસ્તિત્વની જરૂરિયાત છે? અસ્તિત્વની જરૂરિયાત છે. અસ્તિત્વનો હું હિસ્સો છું કે નહીં? હું અસ્તિત્વનો જ હિસ્સો છું ને? હલો? અસ્તિત્વ એટલે હું
આ સંસાર. સંસાર એટલે શું? જે છે એ બધું જ, હે ને? તો આનાથી ઓછામાં ચાલે? હલો, આનાથી ઓછામાં ચાલે? હા કે ના? ના ચાલે. આનાથી વધુ કંઈ જોઈએ? ના. એટલે આને કીધું પૂર્ણ લક્ષ્ય. પૂર્ણનો મતલબ શું? જેમાં કાંઈ ઉમેરી ન શકાય, જેમાંથી કાંઈ બાદ ન કરી શકાય, એને પૂર્ણ કહેવાય. આ પ્રસ્તાવ જગતમાં ગમે એની સામે મૂકો, આનો વિરોધ સંભવ છે. માન્ય નો માન્ય, અનુસર્ય નો અનુસર્ય બીજું, પણ આ જરૂરિયાત દેખાય છે કે નહીં? કલ્પના ચિત્રથી આપણે જોઈએ તો અમારી ને તમારી જરૂરિયાત આ દેખાય છે કે નહીં? આ દેખાય છે. એટલે આને કીધું પૂર્ણ લક્ષ્ય, પૂર્ણ માનવ લક્ષ્ય. પૂર્ણનો અર્થ શું થાય? હવે આ શબ્દ ઉપર આપણે જવાના છીએ, અને હવે આ શબ્દ ઉપર જવાના છીએ. પૂર્ણનો અર્થ થાય જેમાં કંઈ ઉમેરી ન શકાય, જેમાંથી કંઈ બાદ ન કરી શકાય, એવું એને કહેવાય પૂર્ણ. બરાબર છે? તો માનવ લક્ષ્ય શું છે? માનવ લક્ષ્ય શું છે? સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. પ્રકૃતિ વગર આપણે જીવી શકશું? હલો, નહીં. પ્રકૃતિ વગર જીવવું સંભવ નથી. પ્રકૃતિને નુકસાન શેના કારણે પહોંચ્યું? કઈ દોટના કારણે? અમીર બનવાની દોટના કારણે. જરૂરિયાતનું છે કે નથી એ મને ખબર નથી. મારે એક ઉત્તમ જીવન જીવવા માટે કેટલા પૈસા જોઈએ એ આપણી કોઈની પાસે ખબર છે? લિમિટ કઈ નહીં. એ કેમ ખબર નથી? કેમ કે એ જ ખબર નથી ઉત્તમ જીવન કોને કહેવું. એ ખબર પડે તો ખબર પડે ને પૈસા કેટલા જોઈએ. ઉત્તમ જીવન કોને ગણવું એ જ ખબર નથી. આપણે તો ખાલી એટલું જ ગણીએ છીએ કે વધુ પૈસા ને ઉત્તમ જીવન કહેવાય. એટલે લોચો છે. તો પહેલા શું ગોતવું પડે? ઉત્તમ જીવન કોને ગણવું? તો બધું સેટ થઈ જાય. કેટલા પૈસા જોશે, કેટલી કાર જોશે, આ વધારાની છે એ દેખાય તો, આ વધારાની છે એ દેખાય તો. અત્યારે તો દેખાતું નથી. કેટલા વાગ્યા? ઓકે, અત્યાર સુધીમાં કોઈ સવાલ? જી. આગળ જૂની વાતનો સવાલ છે. તર્કની કર્મબદ્ધતા, કર્મબદ્ધતા એ શું સમજાણો નહીં બરાબર ને ઉદાહરણ સાથે સમજવું. તર્કની ક્રમબદ્ધતા એટલે શું? દાખલા તરીકે હું તમને એમ પૂછું કે આ ધરતી બની તો એમાં વનસ્પતિ છે ને, પછી પશુ પક્ષી છે ને, પછી માણસ એ છે, અને માટી પાણી એ છે. તો ધરતી બની એમાં પહેલા શું બન્યું હશે? નદી નાળા ને નદી નાળા, માટી, પહાડ બધું એ બન્યું હશે. પછી કોણ બન્યું હોય? ઓકે, માટી પાણી બની ગયું એટલે તરત માણસ આવી શકે? ના, નહીં. કેમ? તરત માણસ ન હોય ને? ન હોય ને? નહીં. તો કોણ હોય પેલા? વનસ્પતિ. વનસ્પતિ હોય. હા. વનસ્પતિઓ વિકસે પછી કોણ આવે? પશુ પક્ષીઓ આવે. પછી પક્ષી આવે. પશુ પક્ષીઓ વિકસી જાય પછી માણસો. માનવી આવે. આ શું થયું? ક્રમબદ્ધ વિચાર કર્યો. ઓકે. હવે એમાં હું એમ વિચારું ના ના આ કોઈ નહોતું, પહેલા જ માણસ આવ્યો, માણસે બધું બનાવ્યું. રાઈટ. તો એને કહેવાય કુતર્ક. હા. કઈ રીતે? ઓકે, માણસ આવ્યો, પહેલા પાણી બન્યું, માટી બની, પછી સીધો માણસ આવ્યો, એને વનસ્પતિ રોપી, તો એ ત્યાં સુધી ખાતો તો હું. બરાબર છે. હે ને? હા.
તો પછી ગોટા વાળવા પડે. હા એ ગોટાળાને કહેવાય કુતર્ક. હા રાઈટ. અને જવાબ જ નીકળે એને તર્ક. એને કહેવાય તર્ક. હા. જવાબ જ આવ્યા કરે અને એમાં તમારે સહમતિ જ બને. હા રાઈટ. બધામાં એ સહમતિ બને એનો મતલબ થાય તર્ક હા ક્રમબદ્ધ થઈ રહ્યો છે. હા રાઈટ. હા વાત પહોંચે છે ને. હા અને ગોટાળા મારીએ પછી એ એમાં પછી ઉપરથી આવ્યું આમ, પછી એનો પિંડ બન્યો, પછી આમ થયું તો એમ થયું, પછી ગપ્પો ન પડે કાંઈ. બરાબર છે. ખ્યાલ આવે છે હા હે? ઘણી વાર કહીને ભગવાને ધરતી બનાવી તો ક્યાં ઉભા રહીને બનાવી? ઘણા એમ કહે કે નાગની ફેણ ઉપર ધરતી છે હા. હે? હમ. તો ફેણ, એક છોકરાએ સવાલ પૂછ્યો આમ કોઈ કીધું ને, એટલે એક છોકરાએ મને આવીને પૂછ્યું કે સર ઘણા એમ કહે કે નાગ છે એની ફેણ ઉપર ધરતી છે અને એની ઉપર ફરે છે. તો મેં પૂછ્યું કે તો નાગની ફેણ છોલાઈ ન જાય? એટલે કે હા હેલા અને કેટલા સમયથી ફરે છે. જો નિયમ તો નિયમની રીતે લાગુ પડે. હવે એમાં તમે એમ ન કહો કે એ નાગની ન છોલાય, બીજા બધાને છોલાય. આવું ન હાલે. આને કહેવાય કુતર્ક. ઠીક છે ને? જે છે એ માનવા સિવાય છૂટકો ન હોય, એ હોય તો જ મનાણું હોય. બરાબર છે ને? ઓકે, ડન. જી, સવાલ. ઓકે હલો, સવાલ નથી, એક સલાહ છે ઓકે કે પહેલા દિવસે હું અહીંથી કંઈક લઈને ગયો હતો, જી, એની મેં મારા દિવસ દરમિયાન એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું. બરાબર. જે મેં બીજા દિવસે આવીને તમને કીધું જી. કે અહીંથી હું આ શીખીને ગયો હતો બરાબર અને આ છે. મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું. જી, તો કાલે એવું થયું કે મને કંઈ મળ્યું નહીં ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું. બરાબર છે. હવે આજે બી એવું થાય છે. તો મારી એવી એક આશા છે કે તમે અહીંથી કોઈ નહીં, એક વસ્તુ- તમારી આશા પ્રમાણે કશું જ નહીં થાય. હા, જે હશે એ જ થાય. નહીં જે હશે એ- જો હું તમને સમજાવી દઉં. તમને શું ગમે કે મને શું ગમે એ મુદ્દો જ નથી. જે છે એ જ રહે. મારું તમારે શું સાંભળવું એ તો તમારો મુદ્દો છે. તમે એમ કહો કે કંઈક હારી હારી વાતો કરો કે જેથી મારો બિઝનેસ વધે. બિઝનેસ વધારવાની વાત નહીં, નથી. હું આમ સમજાવું છું. દાખલા તરીકે આ મુદ્દો છે, એમાં તમે વિરોધ કરીને અસહમત કહો કે ભાઈ આ અસહમતિ બને છે, તો ને વાત થાય. એટલે હું તમારી વાત સાથે સહમત છું. હાજી, આ બધું સમૃદ્ધ ગરીબ અમીર બધી જી. વાતે સહમત છું, બરોબર. હવે હું એમાં કોઈ બી એક પરિવારમાં આવું છું, મારે સમૃદ્ધ પરિવારમાં ડાયવર્ટ થવું છે, બરાબર. તો મારે એમાંથી કયું પગલું હું પહેલું ભરું? તો પહેલું પગલું કયું આવે? વિશ્વાસ ક્યાં આવે? સ્વયંમાં. સ્વયંમાં વિશ્વાસ. સ્વયંમાં વિશ્વાસ એટલે મારા ભાવ અને વિચારને હું સમજું પહેલા. તો એ મુદ્દો હવે આપણે આગળ ચાલશું એટલે ખુલશે કે સ્વયંમાં વિશ્વાસ આવે ક્યાંથી? સ્વયંને સમજવાથી. તો સ્વયં એટલે શું? હું શું છું એ. હું શું છું? માણસ છું. માણસ એટલે શું? શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ. રેડી? તો શરીર તો સમજાયેલું છે, જીવન શું છે? તો જીવન આપણે ખોલશું અહીંયા એટલે ખ્યાલ આવશે કે અચ્છા આ જીવન છે, એમાં બધું થાય છે, એની અંદર થતી પ્રક્રિયાઓને આપણે સમજશું, હે ને? તો એ ભાગમાં આપણે જે હશે એ હું તમને આપી શકીશ. એટલે મારું કહેવાનું એમ છે હા. કે તમે જે આપો છો મને, હા તો મારે કંઈક ઇમ્પ્લિમેન્ટ તો કરવું જોશે મારી જિંદગીમાં. હા, તો કઈ જગ્યાએ કરવું ને કઈ રીતે કરવું? એ આખું સમજશું એટલે કદાચ તમને ખ્યાલ આવવા માંડશે કે અચ્છા કેટલું ઇમ્પ્લિમેન્ટ કરવું, ક્યાંથી ઇમ્પ્લિમેન્ટ કરવું. હજી કેવું છે, હજી બધું તો ખુલાસા થયા નથી, હે ને? બધા ખુલાસા થયા નથી. બધા ખુલાસા થશે એટલે તમે આ ધરતી ઉપર છો શું કામ અને તમારે પહોંચવાનું ક્યાં, એ આખી વાત દેખાશે. એટલે એના સંદર્ભમાં બધું જ ગોઠવાઈ જશે. તો આ જર્નીમાં મારે કેટલી કાર જોઈએ છે, આ જર્નીમાં મારે કેવડું ઘર જોઈએ છે, આ જર્નીમાં મારે અમીર બનવું પડે કે સમૃદ્ધિ ચાલશે, એ બધું સેટ થઈ જશે. એટલે થોડીક ધીરજપૂર્વક તમારે ટકી રહેવું પડશે, હે ને? ઓકે. રાઈટ છે. હા, બીજું એક કેવું હોય, હું ઘણી જગ્યાએ બોલવા જ નથી જાતો હવે, સમજ્યા તમે? જનરલી માઇન્ડસેટ એવા હતા, મારોય હતો, લોકોને ગમે એવું આપો, હે ને? લોકોને ગમે એવું આપો. તો લોકોને ગમે એવું પણ એ કામનું ન હોય તો
તો આપવું કે ન આપવું? અટાણે યુવાનોને બીડી દારૂનો પ્રોગ્રામ કરવો હોય તો એમાં એ ગમે છે ને, તો આપવું કે ન આપવું? કામનું ન હોય તો? મારી વાત સમજાય છે? તો એક માઇન્ડસેટ મારો હતો કે લોકો જે સાંભળવા આવે ને એને ગમે એવું પીરસશું ને તો એ આવશે. તો બેનો સમય કપાહે, મળશે કાંઈ નહીં. હે ને? એટલે તો મને ધીમે ધીમે એમ થવા માંડ્યું, હું કામ આ બધું આપણે સાંભળીએ છીએ, સંભળાવીએ છીએ. એટલે હું ધીમો પડ્યો ધીમે ધીમે. ત્યાં પછી મધ્યસ્થ દર્શન આવ્યું એટલે હાવ ધીમો પડી ગયો. બહાર બોલવા જતો જ બંધ થઈ ગયો. હું કોઈ બોલાવે મને કે હાલ આવો ને તમે, તોય હું શરત કરું કે તમારા કામનું મારી પાસે કાંઈ નથી. જેમ કે એક સંસ્થા હતી, એ સંસ્થા બિઝનેસ ઉપર કામ કરતી હતી, બિઝનેસને કેમ ડેવલપ કરવો વગેરે વગેરે. એણે મને ઇન્વિટેશન આપ્યું તો મેં એને સ્પષ્ટતા કરી કે તમારે જે જોઈએ એ મારી પાસે નથી, એટલે કે તમારી પાસે છે એ અમારે જોઈએ છે. તો મેં કીધું આવું, અને મારી પાસે છે એ મારું નથી, એ બધે છે એના અનુભવથી જે આવેલું એ છે, જે જરૂરિયાત છે એ છે. હે ને? એટલે હું કોઈ અપેક્ષા એવી ન રાખું કે કોઈ કાયમ અહીં બેહે. તમને એમ લાગે, મને તો એક જણ હોય તો મજા આવે છે. એક જણ છે એને આ કંઈક કામનું લાગ્યું તો અમે બે બેહીને વાત કરશું, અમારા બેના કામનું છે એમ ગણીને હાલશું. 50 જણને જરૂરિયાતનું લાગે છે તો 50 જણ માટે આપણે કામ કરશું. 100 જણને જરૂરિયાતનું લાગે છે તો 100 જણ આવીને બેહે. પહેલાં તો મને એવું ફ્લક્ચ્યુએશન થતું. સરદાર સ્મૃતિ ભવનમાં અમે કાર્યક્રમ કરીએ અને માણસો ઓછા આવે તો અમે લો ફીલ કરતા. ખ્યાલ આવે છે? અહીંયા આવે કેટલા આવે કાંઈ મને પરવા નથી. આવે છે કામના છે, એને જાણવું છે, એને સમજવું છે, જિજ્ઞાસા છે, તો બેહીએ, હાલો ચર્ચા કરીએ અને મંથન કરીએ. હું એકલો કહું ને તમે સાંભળો અને હું કહું એ માને જાઓ એમ નહીં. તમે વિરોધ કરો, આ વાત ખોટી છે એમ કહો, પણ તો આધાર જોઈએ. હે ને? હાજી પ્લીઝ આપો, માઇક આપો ત્યાં. તો કદાચ છેલ્લે પહોંચતા પહોંચતા તમે એ ભાગને ક્લેરિટીમાં બની જશે તો મેળાવી જશે. નહીંતર પાછા આપણે બેસશું પાછા ફરીથી. હે ને? આમ છે ને, પહેલી વાર આવશે એટલે સૂચના આવશે. આ પહેલી વારે બધું જ આમ ક્લેરિટીમાં આવી જાય એવું ન થાય. મેં પહેલી શિબિર કરી પછી તરત મને જિજ્ઞાસા વધી એટલે હા, પછી તરત જુનાગઢ ગયો પાછો, પછી તરત છે પાછો સુરતની અંદર ત્રીજી શિબિર કરી. ત્રીજી શિબિરે મને ક્લેરિટી બની કે નહીં, આખી વાત સમજવી છે. એટલે 3 મહિના ભણવા વહી ગયો. 3 મહિના ત્યાં રહીને ભણ્યો તો એકદમ ક્લેરિટી આવી, સ્પષ્ટતા જ આવે એમ. તો સ્પષ્ટતા જોતી હોય તો થોડો સમય કદાચ લાગે. એવું બની શકે કે આજે મારે જોતું તો એવું ન મળ્યું, પણ મારે જોતું તમારે જોતું એ કરતા બધાનું કયું હિતાવહ છે, શ્રેષ્ઠ શું છે એ જ પીરસી શકાય ને. મારું શ્રેષ્ઠ અલગ, તમારું શ્રેષ્ઠ અલગ, તો મેળ ન બેસે. બધાનું શ્રેષ્ઠ હશે તો કામનું હશે. કોઈ એકનું શ્રેષ્ઠ હોય તો આના પૂરતું મર્યાદિત થઈ જાય. હે ને? જી સર, તમે એવું કીધું કે પરિવારમાં સમૃદ્ધિ એ માનવનું પૂર્ણ લક્ષ્ય છે. હાજી. પણ હકીકતમાં એવું સમગ્ર સૃષ્ટિ ઉપર થઈ કે એવી શક્યતા કેટલી? માનો કે એના ક્લિયરિટી આપું કે રામાયણ આવી, ભગવાન રામ જેવું શ્રેષ્ઠ વ્યક્તિત્વ જેને આપણે ભગવાન અત્યારે માનવી અથવા તો ભગવાન કહીએ એકવી, કારણ કે આગળની શિબિર મેં કરી છે એટલે બરાબર. એની ઉપરથી રામાયણ જેવો ગ્રંથ આપણને મળ્યો. બીજું વ્યક્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર. મહાભારતનું યુદ્ધ આવ્યું, શ્રીમદ ભગવદ્ ગીતા જેવો ગ્રંથ આપ્યો, બરાબર. તો જો એવા શ્રેષ્ઠ વ્યક્તિત્વ એ વખતે હતા, બરાબર, તો પણ સમાજમાં વિકૃત પરિવારો તો એ વખતે હતા. હા, તો હું સમજી ગયો. રામનું સતત રેપ્લિકેશન થવાની જરૂર હતી, એ ન થયું. રેપ્લિકેશન એટલે રામ બહુગુણિત થવા જોઈતા હતા. વાત પહોંચે છે? એક જાય એટલે બીજાને એની જગ્યા નહીં, એક નહીં,
હા એટલે રામ એક જેવો રામ જેવો- છે એવા રામ બીજા એમાંથી સમાજમાં 10 આવ્યા. 10 રામમાંથી 100 બન્યા. 100 રામમાંથી 2000 બન્યા. 2000 માંથી 2 લાખ બન્યા. 2 લાખમાંથી 2 કરોડ બન્યા. એવું બનવાની જરૂર હતી, પણ અત્યારે ખાલી પૂજા સુધી પૂરા કરી દીધા. પણ એની પ્રક્રિયા પકડમાં ન આવી. ખાલી રામ દેખાણા આપણને. રામની અંદર થતી ક્રિયાઓ છે એ આપણા સુધી પહોંચી નહીં. તો કદાચ આખો આ ભાગ પૂરો થાય એટલે તમને દેખાશે કે રામ અને હું સમાન જ છીએ, ખાલી ખામી અમુક ધૂળ ખંખેરવાની છે. તો રામનું રેપ્લિકેશન થઈ શકે, કૃષ્ણનું બહુગુણન થઈ શકે, એવો કોઈ ભાગ છે? રામને શ્રેષ્ઠ શું છે એ ખબર હતી, મને શ્રેષ્ઠ શું છે ખબર નથી, એટલો જ ફરક છે. એટલે રામ શ્રેષ્ઠતાના આધારે જ જીવ્યા. શ્રેષ્ઠને પકડી રાખ્યું એણે. એમાં રાજ્ય શ્રેષ્ઠ હતું નહીં. નહોતું. મેં રાજ્યને શ્રેષ્ઠ માની લીધું તો હું રામ કે રાવણ? તો આટલો લોચો પડ્યો. તો શ્રેષ્ઠને પહેચાનવું, શ્રેષ્ઠને પહેચાન આપણી આજ સુધી થઈ નથી, એટલે આપણે જેને માનીએ છીએ એને શ્રેષ્ઠ ગણવા માંડ્યા. હે? તો શ્રેષ્ઠની પહેચાન થવી, શ્રેષ્ઠ પહેચાનમાં આવે એનો સ્વીકાર થાય, શ્રેષ્ઠની પહેચાન થાય અને એનો સ્વીકાર થાય, તો સંભવ નથી કે આપણાથી ભૂલ થાય. પણ આખો સમાજ સુધારવો છે તો હું એક કામ આપણે એ ચિંતા કરવી? હું મને સુધારી લઉં, મારા ઉપર જ કામ. સમાજનું આપણે કરવું નથી. સમાજ એટલે હું પરિવારનો સમૂહ. સમાજ એટલે હું પરિવારનો સમૂહ. હું ક્યાં કામ કરું? મારી ઉપર. મારી ઉપર કામ થાય તો મારા પરિવારમાં કામ થાય જ કે નહીં? હલો, એક પરિવાર સમૃદ્ધિના ભાવથી સુખપૂર્વક જીવતો હોય તો એની અસર આજુબાજુના પરિવાર ઉપર થાય કે નહીં? થાય. મને મારી નીચે બેઠેલા ઘણી વાર કહે કે સાહેબ તમે આ બધું મેનેજ કેમ કરી લ્યો છો આટલા હળવા ફૂલકા રહીને? તો એ શું થયું? એ મારી કોઈ ખુશાલ જિંદગીથી પ્રભાવિત થયા. તો ખુશાલ જિંદગીથી પ્રભાવિત થાવ ને, વાત પહોંચે છે ને? આપણે સિગારેટથી પ્રભાવિત થઈએ છીએ, દારૂથી પ્રભાવિત થઈએ છીએ, મોટા બંગલાથી પ્રભાવિત થઈએ છીએ. એક માણસ હું એવો બનું કે મારા ગુણથી બીજો પ્રભાવિત થાય. એ કામ નથી કરવું પડે એમ? એ કામ હું મારા ઉપર કરી લઉં, એટલે એની સુવાસ જાય જ કે નહીં? મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે, વસ્તુ કરતા વસ્તુનો પ્રભાવ મોટો હોય. હલો, પંખો છે એનું કદ કેવડું, એના કરતા એનો પ્રભાવ મોટો હોય કે નહીં? વાત સમજાય છે? પ્રભાવ એટલે સમજાય ને, એની અંદર થતી ક્રિયાનો પ્રભાવ. ટ્યુબલાઇટ છે એ કેવડી હોય? નાની. એનો પ્રભાવ એટલે એનો પ્રકાશ. એ કેવડો હોય? વધારે હોય. એક ફૂલ કેવડું હોય? પણ એના ફૂલનો સુગંધનો પ્રભાવ મોટો હોય. દરેક વસ્તુ કરતા વસ્તુનો પ્રભાવ વિશાળ હોય. એમ આપણે પણ એક વસ્તુ છીએ, એક વ્યક્તિ છીએ, એક વસ્તુ, એક વાસ્તવિકતા. વસ્તુ બોલે તો વાસ્તવિકતા. અટાણે મારો પ્રભાવ નથી, તો મારા ગુણથી મારો પ્રભાવ વિકસે, તો ગુણ ઉપર કામ કરીએ. હે? એટલે આપણા ઉપર કામ કરવાનું ચાલુ કરીએ ને, સ્વયંમાં કામ કરવાનું ચાલુ કરીએ, સ્વયંમાં વિશ્વાસ વધતો જાય એટલે ભરોસો વધતો જ જાય. બીજી ચિંતાઓ છે. આમાં એક સૂત્ર છે કે જાગૃતિના પથ ઉપર કદમ રખતાની સાથે જ ભૂતકાળનો પાપ, તાપ, શાપ બધું જ બળી જાય છે. અને અમુક અંશે એ મારો અહેસાસ છે કે મેં આની અંદર શરૂઆત કરી, પહેલા સમસ્યાઓ દેખાય કે આમ થોડું થાય ને આમ થોડું થાય ને આમ. આમાં એક બીજો પણ મુદ્દો છે. એ નાગરાજજી છે ને, એને કોઈ એક વ્યક્તિએ પૂછેલું, તમે કીધું એવું જ કે આ સમાજમાં સંભવ નથી. તો એણે એવું કીધું કે સમાજની ચિંતા છોડો, આપ અપના દિયા જલાએ રખો, आप अपना दिया जलाए रखो, धरती को अथवा तो मानव जात को इसकी जरूरत पड़ेगी तो अपने आप दावानल बनेगा. તો મારે હું કામ ચિંતા? હું મારો દીપક જલાવીને રાખું અને ધીમે ધીમે એની રીતે દાવાનળ. એ મારે ઠેકો નથી લેવો, સમાજનો ઠેકો લેવાની જરૂર મારે
નથી. મારે કેટલી જવાબદારી લેવાની છે? મારા પૂરતી. બરાબર? તો પોતાનો દીપક આપણે જલાવી રાખશું. જો જગતને જરૂર પડશે તો દાવાનળ બનશે. અને એટલે આમાંથી જેટલાને આગળ ગતિ બનશે એ ગતિ કરશે. એવું જ થાય કે નહીં? નહીતર તો હું વધુ દુઃખમાં પડું. આ સમજતા નથી. અરે ના ના, સમજવાનું એને નથી, સમજવાનું મારે છે. હું એને સમજી લઉં કે એની બિચારાની હજી સ્થિતિ નથી બની, તો ગતિ ક્યાંથી બને? એવું થાય ને? તો કશું જ ઉપાધિ કરવાની છે. ઉપાધિથી મુક્ત થવાની તો વાત છે. સ્વયંમાં વિશ્વાસ આવે તો ઉપાધિથી મુક્ત થાય, ચિત્ર દેખાય. આ જન્મમાં ન થાય, આગળ જોવું તો આગળ ખબર પડશે. ઠીક છે ને? જી ઓકે. આ એક સવાલ, આમ તો સમય પૂરો થઈ ગયો ને?